लक्ष्मी नारायण भगवान की श्री उमिया मात की जय। श्री हनुमान जी महाराज की जय। सद्गुरु भगवान की नमः पार्वती पतये श्री रामचंद्र कृपालु भजमान हरन भव भयदारुण। श्री रामचंद्र कृपालु भज मन हरन भव भयदारुणम्। नवकंज लोचन कंज मुख करकंज पद कंजारुणम्। नवकंज लोचन कंज मुख करकंज पद कंजारुणम्। श्री रामचंद्र कृपालु भजमान हरन भव भयदारुणम्। श्री रामचंद्र कृपालु भज मन हरन भव भयदारुणम्। कंदर्पय गणितय अमित छवि नवनील नीरद सुंदरम्। कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम्। पटपीत आनंद तड़ित रुचि सोचि नौमि जनक सुतावरम्। पटपीत आनहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम्। श्री रामचंद्र कृपालु भजमान हरन भव भयदारुणम्। श्री रामचंद्र कृपालु भज मन हरन भव भयदारुणम्। शिरमुकुट कुंडल तिलक चारुधार अंग विभूषणम्। शिरमुकुट कुंडल तिलक चारुधार अंग विभूषणम्। आजानुभुज सरचापधर संग्राम जीत घर दूषणम्। आजानुभुज सरचापधर संग्राम जीत घर दूषणम्। श्री रामचंद्र
भज दीन बंधु दिनेश नवदैत वंश्य निकंदनम रघुनंद आनंद कौशल्या चंद्र दशरथ नंदनम रघुनंद आनंद कंद कौशल्या चंद दशरथ नंदनम श्री राम चंद्र कृपालु भज मन हरन भव भय दारुण श्री राम चंद्र कृपालु भज मन हरन भव भय दारुणम् इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम् इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम हृदय कंजनिवास गुरु कमादि खल गंजनम हृदय कुंज निवास गुरु कामादिखल गंजनम श्री रामचंद्र कृपालु भज मन हरन भव भय दारुण श्री राम चंद्र कृपालु भज मन हरन भव भय दारुणम् नवकंज लोचन कंज मुख कंज पद कंजारुणम कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् श्री राम श्री राम श्री राम श्री राम श्री राम श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनहु रघुबर बिमल जस जोदायक फल मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी मंगल अमंगल हारी मंगल
चिर बिहारी मंगल भवन अमंगलहारी मंगल भवन अमंगलहारी मंगल भवन अमंगलहारी जय 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 हनुमान गोसाई 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 कृपा करो गुरु देव की नाई कृपा करो गुरु देवकी नाही कृपा करो गुरु देव की नाई कृपा करो गुरु देवकी नाही जय 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 हनुमान गोसाई जय जय हनुमान गोसाई मंगल भवन मंगलहारी मंगल भवन अमंगलहारी मंगल भवन अमंगलहारी मंगल भवन अमंगलहारी उमा सहित जय जपत पुरारी उमा सहित जय जपत पुरारी राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम
રામ 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 રાજા રાજા રામ 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 સીતા રામ સીતા રામ 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 રાજા રાજા રામ 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 બોલો શ્રી રામચંદ્ર ભગવાન શ્રી હનુમાનજી મહારાજ ભગવાન શિવજીના વિરોધમાં શિવ સાથે દ્વેષ રાખીને દક્ષ મહારાજ એક યજ્ઞ કરી રહ્યા છે. ગંગાજીના પવિત્ર કિનારા ઉપર હરિદ્વારમાં કનખલ ક્ષેત્રમાં તમામ દેવતાઓને નિમંત્રણ મોકલ્યું છે. ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્મા ત્રણને નિમંત્રણ નથી મોકલ્યા. દક્ષને એમ કે બધાને બોલાવું અને આ ત્રણને ન બોલાવું તો મારા અપમાનનો બદલો વળી જાય. દક્ષ મહારાજ કરે છે સત્કર્મ. યજ્ઞ એક ધર્મનું અંગ છે અને સત્કર્મ છે. પણ સત્કર્મ સફળ ક્યારે થાય કે સમાજના હિત માટે, સમાજના કલ્યાણ માટે એક ઉદાર ભાવનાથી જો સત્કર્મ કરવામાં આવે તો એ સત્કર્મમાં પરમાત્મા સ્વયં પધારે. સત્કર્મ પરમાત્મા જ સફળ બનાવે. પણ સત્કર્મની પાછળનો હેતુ વિશુદ્ધ હોવો જોઈએ. ભાવના ઉદાર હોવી જોઈએ. સત્કર્મ કોઈને દેખાડી દેવા માટે અથવા તો પોતાની સંપત્તિનું પ્રદર્શન કરવા માટે અથવા તો કોઈના અપમાન માટે જ્યારે સત્કર્મ કરવામાં આવે એ સત્કર્મ ગમે તેટલું ખર્ચાળ કરે તો પણ એ સત્કર્મ હંમેશા વિફલ જ થાય, કોઈ દી સફળ ન થાય. કોઈને નીચા બતાવવા માટે અથવા તો કોઈનું અપમાન કરવા માટે સત્કર્મ કરાય નહીં. દક્ષ કરે છે યજ્ઞ, પણ દક્ષનો હેતુ શુદ્ધ નથી. શિવજીનું અપમાન કરવા. હવે શિવ તો કલ્યાણ સ્વરૂપ છે. શિવનો અર્થ જ કલ્યાણ થાય. જ્યાં કલ્યાણનું સ્થાન નથી અથવા તો કલ્યાણની ભાવના નથી, જ્યાં કલ્યાણનું જ અપમાન કરવાનું છે, એવા સત્કર્મ કોઈ કાળે સફળ ના થાય. સતી આગ્રહ કરે છે, ભગવાન શંકર વ્યવહારિક સૂઝ આપે છે. હવે આપણને નથી બોલાવ્યા તો વગર આમંત્રણે કોઈને ત્યાં જવું, ધ્યાન ઘટે, કોઈ મૂઢ કી સંગત જ્ઞાન ઘટે. માણસ મૂઢ માણસની સાથે રહે તો એનું જ્ઞાન ઘટી જાય. ધૈર્ય વગરનું ધ્યાન ઘટી જાય. વગર બોલાવે કોઈને ત્યાં જવાથી મારું તમારું સન્માન ઘટી જાય. ઔષધિ ખાવાથી મારો તમારો રોગ કપાઈ જાય અને પાપ કટે કછું હરિગુણ ગાય. હરિગુણ ગાવાથી, હરિચરિત્રનું વર્ણન કરવાથી મારા તમારા પાપ બળી જાય. અઘ કે રહે હરિચરિત બખાને. ઉત્તરકાંડમાં ભૂષણજી બાબા લખે કે હરિચરિત્રનું તમે વર્ણન કરો, હરિચરિત્રનું ગાન કરો અને પછી શું પાપ ટકી રહે કોઈ? તુલસીદાસજી મહારાજે એક શ્લેષ લખ્યો છે. આમ તો એના બે અર્થ થાય.
શબ્દને થોડો આગો પાછો કરવો પડે એટલે આખો અર્થ ફરી જાય. અમૃત પાન કીએ હી મારે કબહૂન મારે વિષ પાન કરાય. અમૃત પીવાથી માણસ મરી જાય, ઝેર પીવાથી મરે નહીં. આ ખોટું છે. અમૃત પાન કીએ હી મારે કબહૂન મારે વિષ પાન કરાયે. મીન મારે ગહેરે જલ में कबहून मारे जल से बिल गाये. नारी सुखी परदेश प्रिया कबहून सखी और कंठ लगाए. तुलसी पाप कटे कछु पाप किए कबहून कटे कछु हरिगुण गाये. સીધી રીતે આનો જોઈને તો આ બધું ખોટું જ લખાણું છે કે અમૃત પીવાથી માણસ મરે નહીં, એને બદલે મરી જાય. ઝેર પીવાથી માણસ ન મરે આવું આમાં લખેલું છે. શ્લેષ છે. ઊંડા પાણીમાં માછલી મરે નહીં, પણ ઊંડા પાણીમાં મીન મરે ગહેરે જલ में કબહૂન મરે જલ સે બિલ ગાય. જળથી જુદી પાડવાથી માછલી ન મરે. પણ આને એક એક શબ્દ તમે આમ આગળ પાછા કરી લો એટલે આખો અર્થ ફરી જાય. અમૃત પાન કીએ હી મરે કબહૂન. અમૃત પાન કરવા વાળા કોઈ દી ન મરે. મરે વિષ પાન કરાય. ઝેર પીવાથી મરે. મીન મરે ગહેરે જલ में કબહૂન. ઊંડા પાણીમાં માછલી કોઈ દી મરે નહીં. મરે જલ સે બિલ ગાય. જલથી જુદી પાડો તો મરે. નારી સુખી પરદેશ પ્રિયા કબહૂન. પતિ પરદેશમાં હોય તો પત્ની કોઈ દી એના વિયોગમાં સુખી ન હોય. સુખી ઓર કંઠ લગાયે. તુલસી પાપ કટે કछु પાપ કીએ કબહૂન. પાપ કરવાથી પાપ ન બળે, પણ પાપ કટે કछु હરિગુણ ગાયે. પરમાત્માનું ગુણગાન ગાવાથી, હરિચરિત્રનું ગાન કરવાથી મારા તમારા પાપ કપાઈ જાય. તો જ્ઞાન ઘટે કોઈ મૂઢ કી સંગત, ધ્યાન ઘટે બીની ધીરજ લાયે. રોગ ઘટે કછું અશુદ્ધિ ખાઈએ, માન ઘટે નિત હી ઘર જાય. શંકર ભગવાને તો સલાહ બહુ સાચી આપી, પણ હવે સતીને થોડોક લગાવ રહ્યો પિયરમાં જવાનો. ઘણા સમયથી હું પિયરમાં નથી ગઈ. મારી બધી બહેનો આવી છે. બૌદ્ધિક રીતે શંકર સાથે થોડીક દલીલો કરી. શંકરે કીધું તમે જાઓ, તમારું કલ્યાણ નહીં થાય. બે ગણને સાથે આપ્યા અને સતી કૈલાસથી દક્ષ નગરીમાં જાય છે. હવે આ બાજુ આખી નગરી શણગારી છે. ગામમાં એક મંગલ કાર્ય છે, મોટો યજ્ઞ થઈ રહ્યો છે. લોકોય બધા નવા નવા વસ્ત્ર પરિધાન કરી અને રાજમાર્ગમાં બધા ફરે છે. દક્ષના આમંત્રિત મહેમાનો, એની કક્ષાના બધા રાજદ્વારી લોકો, ઘણા બધા મહેમાનો પણ આવ્યા છે. એક વિશાળ મંડપ નખાયો છે. વચ્ચે એક યજ્ઞની વેદિકા છે. આખો મંડપ ભરાયો છે. તમામ દેવતાઓને સ્થાન આપવામાં આવ્યું છે, યજ્ઞ ભાગ આપવામાં આવ્યો. અને દક્ષી આખી નગરીમાં એક ઢંઢેરો પીટાયો કે કૈલાસથી મારો જમાઈને મારી દીકરી આવે તો ખબરદાર કોઈ સન્માન કરવાનું નથી. જો કોઈ એનું સન્માન કરશે એને મૃત્યુદંડ આપવામાં આવશે. આ બાજુ સતી જ્યારે જતા હતા તો સતીના મનમાં તો કેટલાય ભાવ હતા. અરે હું જઈશ તો મારા પિતાજી મને જોશે તો રાજી થઈ જશે. અરે મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો, મારી બેન બધી ખૂબ રાજી થશે. એવો એક માનસિક આખી ભૂમિકા તૈયાર. ચિત્ર કંઈક જુદું જ હતું. સતી જ્યારે દક્ષ નગરીમાં પહોંચ્યા અને નગરીમાં જ્યાં પ્રવેશ કર્યો તો લોકો બધા આડાવડા જતા રહ્યા પોતપોતાના ઘરમાં. દરેકે પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા. વાજિંત્ર વાગતા બંધ થઈ ગયા. સતી સામે કોઈ હસે નહીં, સતીને કોઈ આવકાર ન આપે. રાશિદ કિસે સુનાએ ગલીઓ મેં તેરી ગઝલ.
કોને સંભળાવું, કોને કહું, કોણ સાંભળે? કહું તો કયો ન જાય, પછી કેવો સુણવો સમજવો, હો તો મન હું તો મન માય. કારણ કે માણસ ઘણીવાર પોતાના આવેશમાં, પોતાની હોશિયારીમાં એટલો બધો આગળ જતો રહે કે ખરેખર એ રસ્તો જ ન હોય. એ જે દિશામાં જાય છે એ ખરેખર જીવનનો રસ્તો નથી. વડીલોનું ન માને, માતા પિતાનું ન માને, સંતોનું, ગુરુજનોનું ન માને, અને પોતાના પછી ગમે તે આવેશ હોય, સંપત્તિનો હોય, યુવાનીનો હોય, સત્તાનો હોય, ગમે એટલો બધો આગળ નીકળી જાય, આગળ પછી રસ્તો ન હોય, પાછું ફરી શકાતું ન હોય. મદદ માટે ત્યાંથી બૂમ પાડે, પછી એની બૂમ કોઈ સાંભળતું ન. પથ્થર સુલગ રહે થે, પથરાઓ સળગતા હતા. કોઈ જીવનનું લક્ષ્ય નહોતું, કોઈ જીવનનું ગંતવ્ય સ્થાન નહોતું. પથ્થર સુલગ રહે થે, કોઈ નક્ષ પાન થા. પથ્થર સુલગ રહે, કોઈ નક્ષ પાન થા. હમ जिस तरफ चले थे, हम जिस तरफ चले थे, उधर रास्तान था. पत्थर सुलग रहे. અમે જે જગ્યાએ જતા હતા એ રસ્તો જ નહોતો, સમજાણું નહોતું. તો એવી જગ્યાએ ફસાયા છે, આગળ જવાતું નથી, પાછું વળાતું નથી. મદદ માટે ચિલ્લાઈએ છીએ પણ કોઈ અમારી સદા સુનતા નહીં, આવાજ કોઈ સુનતા નહીં. રાશિદ કિસે સુનાએ गलियों में तेरी गजल. राशिद किसे सुनाए, गलियों में तेरी गजल. उनके मकान का कोई, उनके का कोई, उनके मका का कोई. दरीचा खुला न था, उनके मका का कोई. दरीचा खुला न था. हम जिस तरफ चले थे, हम जिस तरफ चले थे, उधर रास्ता न था. पत्थर सुलग रहे, पत्थर सुलग. સતી જાય છે, નગરીમાં કોઈ એને આવકાર ન આપે, સતી સામે કોઈ હસે નહીં. સતી થોડાક આગળ ગયા છે રાજમાર્ગમાં, બધી બહેનો મળે છે. ભગીની મિલી બહોત મુસ્કાતા, પણ બહેનો બધી મશ્કરીમાં મળે, પ્રેમથી નહીં. સતીની મજાક કરે, સતીનો ઉપહાસ કરે. તુલસીદાસજી મહારાજે તો નથી લખ્યું રામાયણમાં કે બહેનોએ શું મશ્કરી કરી, કારણ કે મર્યાદાનો ગ્રંથ છે. પણ બીજા સંતોએ એમાંથી શોધી કાઢ્યું છે. એક બેને સતીને એવું પૂછ્યું કે તારા પતિનું હવે કંઈ ઠેકાણે આવ્યું, કંઈ કપડાં બપડા પહેરે કે જે એમ નામ જ ફેર્યા કરે? કારણ કે શિવ તો દિગંબર રહે.
બીજી બેને એવી કંઈક મશ્કરી કરી કે કંઈક મકાનનો જોગ ખાધો કે હજી સ્મશાનમાં જ પીડ્યા રહ્યો છો. સ્મશાનેશ્વા ક્રીડા સ્વમરહર પિચાસા સહચરા ચિદાભસ્માલેપમ સ્રગતિ ન કરોટી પરિકર અમંગલ્યમ શીલમ તવ ભવતિ નામેવ અખિલમ તથાપિ સ્મરતાણમ વરદ પરમં મંગલમસી અકાંડો બ્રહ્માંડ ક્ષયચકિત દેવાસુર કૃપા વિધેયસ્ય શ્રીધમ સ્ત્રીનયન સહસ્રવતમ સકલ્માશમ કંઠે તવ ન કુરુતો નાશ્રિયમહો વિકારોપી શ્રાદ્ધ્યો ભુવન ભય ભંગૈવ સનિના. સ્મશાનેશ્વા ક્રીડા સ્વમરહર પિચાસા સહચરા. શિવ તો શમશાનમાં રહે. એક બેને એવી પણ મજાક કરી કે કઈ મકાનનો જો એક માત્ર પક્ષનો બચાવ કર્યો છે તુલસીદાસજી મહારાજે કે સતીની માં થોડીક આદરથી મિલી છે. સાદર ભલે હી મિલી એક માતા ભગીની મિલે બહુત મુસ્કાતા. પણ પછી તો સતીને એમ થયું કે અહીંયા હું ન આવ્યો તો સારું હતું. મને મારા પતિ શંકરે સાચી સલાહ આપી પણ મેં માની નહીં. અહીં તો મારું કોઈ માન નથી, મને કોઈ બોલાવતું નથી, મને કોઈ સ્વીકારવા તૈયાર નથી. પણ સતીને એમ થયું લાવ જરા આવી છું તો યજ્ઞશાળા જોતી જાઓ. જ્યાં યજ્ઞનો મંડપ છે ને યજ્ઞશાળા છે ત્યાં સતી જાય છે. તો તમામ દેવતાઓને સ્થાન આપ્યું છે, યજ્ઞ ભાગ આપ્યો છે. પણ કથહુન દીખ શંભુ કર ભાગા, પણ ક્યાંય શિવજીનું સ્થાન નથી. શિવ એટલે કલ્યાણ છે અને કલ્યાણની સ્થાપના વિના કોઈ સત્કર્મ સફળ થતા નથી. કોઈ પણ યજ્ઞ કરો અથવા કોઈ સત્કર્મ કરીએ તો શિવજીની સ્થાપના, શિવજીની પ્રતિષ્ઠા હોવી જ જોઈએ. શિવ વગરનું કોઈ સત્કર્મ સફળ ન થાય. કારણ કે તો કલ્યાણ છે. હવે દક્ષીએ શંકરનું સ્થાન નથી રાખ્યું, કલ્યાણની જ સ્થાપના નથી. સતીને ક્રોધ આવ્યો છે કારણ કે પતિનું અપમાન. અમે તો પતિવ્રતા નારી. સતીને એમ થયું બધા દેવતાઓના ભાગ અને મારા પતિનો આમાં કોઈ ભાગ નહીં. મનને પ્રબોધ કરવાની કોશિશ ઘણી કરી, સમજાવવાની, પણ શિવ અપમાન ન જાય સહી હોય એના હૃદય પ્રબોધું. હૃદયમાં પ્રબોધ ન આવ્યો, જ્ઞાન ન આવ્યું અને એકદમ ક્રોધની માત્રા વધવા લાગી. સતીને એકદમ ક્રોધ આવે અને નેત્ર એકદમ લાલ બની ગયા. યજ્ઞ મંડપની વચ્ચે જે વેદિકા છે યજ્ઞની, એ વેદિકા માથે ચડી અને આખી સભામાં જેટલા લોકો બેઠા હતા એ બધાને જાળી દીધા છે. બધાને સતીએ ઠપકો આપી દીધો. એ ઋષિ મુનિઓ, બ્રાહ્મણો પણ આવ્યા છે, વેદજ્ઞ, શાસ્ત્રજ્ઞ, કર્મકાંડ ભૂષણ બધા બ્રાહ્મણો, કર્મકાંડના માહિરો, યજ્ઞ કરાવવા માટે આચાર્યો બધા પધાર્યા છે. દેવતાઓ પણ છે, ઋષિ મુનિઓ છે, દક્ષ મહારાજના આમંત્રિત બધા મહેમાનો છે, રાજદ્વારી લોકો છે અને દક્ષ નગરીના નરનારી બેઠા છે. આખો મંડપ ચિકાર ભરાયો અને સતીએ ક્રોધમાં ને ક્રોધમાં બધાને ઠપકો આપી. સુનહુ સભાસદ સકલ મુનિંદા આ કહી સુની જીન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા. સુનહુ शंभु श्रीपति अपवादा सुनिए जहाँ तहाँ सी मर जाना. संत शंभु श्रीपति अपवादा
कही सुनी जिन शंकर निंदा। सुनो सभासद सकल मुनींदा, कहीं सुनी जिन शंकर। ભગવાન શંકરની જેણે નિંદા કરી છે અને જે સાંભળી છે એ તમામ સકલ મુનિંદા હે મુનિઓ હે સભાસદો સાંભળી લો. શાસ્ત્રની આજ્ઞા છે, શાસ્ત્ર મર્યાદા છે કે જ્યાં સંતની, શિવની અને વિષ્ણુની જ્યાં નિંદા થતી હોય તો નિંદા કરવા વાળાની જીભ કાપી લેવી. કાટીએ તાસુ જીભ જો બસાઈ. આ રૂઢિપ્રયોગ છે, વાસ્તવમાં જીભ કાપવાની વાત નથી. જીભ કાપી લેવાનો અર્થ થાય એ માણસને બોલતો બંધ કરી દે. અને એ માણસ જો નિંદા કરતા બંધ ન થાય તો પછી આપણે કાનમાં આંગળી નાખીને ત્યાંથી દૂર નીકળી જવું, પણ શિવની, વિષ્ણુની, સંતની અને બ્રાહ્મણની નિંદા સાંભળવી નહીં. લંકાકાંડમાં રાવણે જ્યારે અંગદની સામે રામની નિંદા કરી કે તારો માલિકમાં કોઈ ગુણ નથી, અંગદને રાવણે એમ કીધું. જો કે રામ બોલ્યો જ નથી આખી જિંદગી, તપસ્વી જ કીધા, રામ નથી બોલ્યો. રામ તો એ છેલ્લે બોલ્યો. 31 બાણ માર્યા ભગવાન રામે, 10 બાણથી 10 મસ્તકો છેદ્યા ને 20 બાણથી 20 ભૂજા, અને 31મો બાણ રાવણની નાભીમાં જ્યારે માર્યું અને આકાશમાં જ્યારે એ ઉછળ્યો અને પડતી વખતે બોલી ગયો, કહા રામ રન હતો પ્રચારી. રામ ક્યાં છે, મારે એને મારવો છે. બસ એ છેલ્લી વાર જ રામ બોલ્યો, પણ રામ બોલીને પ્રાણ છોડ્યો છે. રામ બોલીને રાવણનો પ્રાણ ગયો. ત્યારે હનુમાનજીને અંગદે રાવણને કીધું કે રાવણ, તારી જનેતાને ધન્યવાદ છે કે મોટા મોટા યોગીઓ પણ મરતી વખતે રામ નથી બોલી શકતા, તું રામ બોલીને પ્રાણ છોડ્યો. રાવણ, તને ખરેખર ધન્યવાદ છે. પણ આખું જીવન બોલ્યો નથી. અને અંગદની સામે એણે એમ જ કીધું કે તારા માલિકમાં કોઈ ગુણ હોય તો એના પિતા એને ઘરમાંથી કાઢી શું કામ મૂક, વનવાસમાં શું કામ મૂક? તારો માલિક ગુણ રહિત છે, એનો ભાઈ તો નાનો છે, બાળક લક્ષ્મણ. મેં તમારી સેનાનો તાગ લઈ લીધો કે તમારો જે મંત્રી છે, જાંબવંત મંત્રી અતિ બૂઢા સોયકી હોય સમારા રૂઢા. જાંબવંત તમારો મંત્રી છે, જાંબવંત રીંછ હવે એ તો વર્ધમાન જ છે, એ કંઈ યુદ્ધમાં કામ આવે એમ નથી. શિલ્પ કર્મ જાનહી નલ નીલા, નલ ને નીલ એ તો બિલ્ડર છે, સેતુ બાંધવા વાળા, મકાન બાંધવા વાળા. એ યુદ્ધના નિયમને જાણતા નથી. તમારી સેનામાં મારી સામે યુદ્ધ કરે એવો કોઈ નહીં. હા કપી હે એક મહાબલ શિવા. આ તમારી સેનામાં એક વાનર છે જે અહીંયા આવીને લંકા બાળી ગયો, એ થોડોક બળવાન લાગે છે, બાકી બીજો તો હોય છે જ નહીં મારી સામે. રામની જ્યારે નિંદા કરી ત્યારે સૂત્ર લખ્યું કે હરિહર નિંદા સુનહી જે કાના, તાહી કો પાપ ગો ઘાત સમાના. હરિહરની નિંદા જે કાનથી સાંભળે એ હિન્દુને એક ગાયની હત્યા કરવાનું જેટલું પાપ લાગે એટલું પાપ હરિહરની નિંદા સાંભળવાનું. ઘણી વાર આપણે બચાવ કરતા હોય ને, ઘણી વાર આપણે આપણો બચાવ કરીએ. અમે કાંઈ નહોતા બોલ્યા, પહેલાં લોકો બોલતા હતા, અમે કાંઈ નથી બોલ્યા, એવું આપણે ઘણી વાર બચાવ. નહીં કહેવાવાળાને જે પાપ લાગે ને એટલું સાંભળવાવાળાને લાગે, એટલું જ જોવાવાળાને લાગે. ભીષ્મ દાદાને રૂવાડે બાણની પથારી બાણ સિયા શું કામ? નહીતર ભીષ્મ તો વસુનો અવતાર છે અને ગંગાનો દીકરો છે, કટી મેખલા બ્રહ્મચારી માણસ. અને એ ભીષ્મ જ્યારે યુદ્ધમાં હતા અર્જુનની સામે, શરૂઆતમાં તો સેનાપતિ ભીષ્મ હતા. ભીષ્મ જ્યારે ઘવાયા ને પછી કર્ણ સેનાપતિ બન્યો છે કૌરવ પક્ષમાંથી. પણ દુર્યોધન જ્યારે આમ હતાશ થઈ જાય રાત્રે તંબુમાં, શું થશે કાલ, અને ભીષ્મ દાદા દુર્યોધનને હિંમત આપે કે તું ચિંતા કરમાં, કાલ હું મેદાનમાં મને આવવા દે, અને તું જો મારું પરાક્રમ लोथनी पे लोथनी की भीत उठ जाएगी, जीत उठ जाएगी, आज पांडु पुत्र की और दुर्योधन तेरी भीति उठी जाएगी. लाश माथे लाश खड़के ने दीवाल बनावी दो, लोथनी पे लोथनी की भीत उठ जाएगी. પાંડવોની જીતવાની આશા ઉઠી જાય અને દુર્યોધન તારી હારી જવાની ભીતિ ઉઠી.
અને વાતે એવી હતી, ભીષ્મ દાદો એ તો મહાભારતનો બાપ કહેવાય ને, પિતામહ કહેવાય, અને અર્જુનની તો તાકાત જ નથી ભીષ્મની સામે ટકી રહેવાની. અને ભીષ્મના જ્યારે બાણ છૂટતા હતા, કૃષ્ણના હાથમાંથી ઘોડાના અસોડા નીકળી જતા હતા, લગામ માંડ માંડ પકડી શકે, એકમાંથી અનેક બાણ થાય અને પાંખોવાળા જેમ સર્પ ઉડતા હોય. તરણી મીટ ગયો તેજ ગિંદુ છબ ગયો, ગગન મેં પવન ગમન નહીં કરત શેષ થર હરત શયન મેં ગુડગણ ગિરિબળ પડત કોરમ ધીરજ નહીં. બ્રહ્માંડો આખા ફરવા લાગે. વિશ્વની સામે અર્જુનની તાકાત. એ તો કૃષ્ણને લગામો મૂકી અને નીચે કૂદી અને રથનું ચક્કર લેવું પડ્યું. ત્યારે ભીષ્મે કીધું કે કૃષ્ણ, તે વચન તોડી નાખ્યું. તેમ કીધું હું હથિયાર નહીં ઉપાડું. કૃષ્ણે આવું પ્રતિજ્ઞા લીધી, મહાભારતમાં હું શસ્ત્ર નહીં ઉઠાવું. અને ભીષ્મએ એમ કીધું કે હથિયાર ન ઉપડાવું તો હું ગંગાનો દીકરો નહીં. કૃષ્ણના હાથમાં હથિયારો ઉપડાવું, કારણ કે ભીષ્મ કૃષ્ણ ભક્ત છે. અને અર્જુનની કોઈ તાકાત નહોતી સામે ટકી શકે એવો. કૃષ્ણને જવાબદારી અર્જુનની હતી, એટલે લગામ છોડી દીધી અને નીચે એક રથનું ચક્ર પીડ્યું હતું ને આંગળી માથે ચડાવ્યું ને ભીષ્મીએ ધનુષબાણ મૂકી દીધા કે કૃષ્ણ, તો વચન ભંગ થયો છે. તે કીધું કે હથિયાર નહીં ઉપડાવું. હથિયાર કેમ ઉપાડ્યું? કૃષ્ણે કીધું, દાદા મેં તો હથિયારની પ્રતિજ્ઞા કરી, બાકી આ તો રથનું ચક્ર છે, આ કાંઈ થોડું હથિયાર. ભીષ્મે કીધું, તું દલીલ કરીમાં તારી આંગળીએ જે ચડી જાય ને એ સુદર્શન થઈ જાય. કૃષ્ણ, તારી આંગળીમાં તો આ બધી બૌદ્ધિક દલીલો રહેવા દે. અને જેઠ નદી થળ વહંત તેજ થળ વમલ પલટે, આ તો તિમિર ઘોર ગંધાર તેજના રવણ પલટે, રા કરી જે રંક રંક પર છત્ર ધરી જે, અનુતાસ બિસ્માસ આસ કીજે સમરી જે, ચકદે ગંધા પંગા ચલણ મૂંગા સધવા વયણ, તું કરતો કામ ન થઈએ હે કૃષ્ણ નારાયણ પંકજ નયન. જેઠ નદી થળ વહંત. કૃષ્ણ શું ન કરી શકે? કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થમ. પરમાત્મા શું ન કરે? પણ એ આવો ભીષ્મ દાદા જેની આગળ કૃષ્ણને હારી જવું પડે. પરમાત્માને જે હરાવે, એ તો કે ભગવાન કૃષ્ણએ તો ભીષ્મને જીતાડવા માટે એની પ્રતિજ્ઞા તોડી હતી. કારણ કે બેયની પ્રતિજ્ઞા સામસામી હતી. કૃષ્ણ કે હું હથિયાર ન ઉપાડું, અને ભીષ્મ કે હું ન ઉપડાવું તો ગંગાનો દીકરો નહીં. પણ ભક્તનો વિજય થાય. કૃષ્ણે કીધું કે મારા ભક્તની પ્રતિજ્ઞા રહેતી હોય તો હું મારી પ્રતિજ્ઞા તોડી નાખું, મારો ભક્ત જ જીતો. નમી ભક્ત પ્રણશ્યતિ, ગીતાનું સૂત્ર છે. મારા ભક્તનો કોઈ દી વિનાશ ન થાય. હવે એ ભીષ્મ દાદા બાણ પથારીએ સૂતા, રૂવાડે રૂવાડે બાણ બધા પરોવાઈ ગયા. અષાઢ મહિનાનો વરસાદનો કડાકો થાય, આભ ગડાડે ને વિઝા ઝબુકે, પવન ગોડાડે ખે, પછી ધરગ ઉપર જાંબુ ધણી મહી પતંગ આવ્યો મેં, આ તો આભ ગડાડે અને વિઝા ઝબુકે. વરસાદનો કડાકો થાય અને મોર જેમ કળા પૂરે ને એમ ભીષ્મના શરીરમાંથી 66 બાણ નીકળી ગયા. બોરલાય કળા મૃત્યુને અટકાવી દીધું. મકરના સૂર્ય થાય પછી તો આવજે. અને એ વખતે કૃષ્ણ ત્યાં દર્શન દેવા ગયા છે ભીષ્મ દાદા. ત્યારે ભીષ્મએ બાણશિયા ઉપરથી થોડીક શિકાયત કરી છે કૃષ્ણને કે મહારાજ, હું ગંગાનો દીકરો, મેં સપનામાંય કોઈ દી પાપ નથી કર્યું, મને મારા મન માથે પૂર્ણ ભરોસો છે, મેં કોઈ દી ખરાબ વિચાર નથી કર્યો, તો મને આ છેલ્લી ઘડીએ આ પીડા શું કામ, બાણની પથારી શું કામ? ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે દાદા, જીવને એના પાપ યાદ નથી રહેતા, જીવના કરેલા પાપ મને બધા યાદ હોય છે. આપણને આપણા પાપ યાદ ન હોય. સત્કર્મ આપણે કરીએ ને, સારું કાર્ય કરીએ, પુણ્ય કાર્ય કરીએ તો એની જાહેરાત આપણે કરી દઈએ એટલે એ ધોવાઈ જાય છે. અને પાપ કર્યા હોય ને એની જાહેરાત નથી કરતા, એ મનમાં દબાવી રાખીએ એટલે અંતકાળે એ બધા ભોગવવા પડે. બાકી જો પાપે બોલી નાખી તો એ ધોવાઈ જાય. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો. એટલે તે તોરલે કીધું હતું કે જે સાલ જે કર્યા એ બધા બોલી નાખ તો તારા ધોવાઈ જાય. મારા તમારા સત્કર્મ ધોવાઈ જાય, કારણ કે આપણે કરીને પાછું બોલી નાખીએ, આ કર્યું, તે કર્યું, ફલાણું કર્યું, એટલી યાત્રા કરીને એટલું. સ્વાભાવિક રીતે આપણો પોતાનો સ્વભાવ એવો છે, આમાં દોષ નથી.
પણ સત્કર્મ ત્રિશંકુએ બધા સત્કર્મ બોલી નાખ્યા પછી તો પતન થયું એનું ઇન્દ્રના પદમાંથી. એ તો વિશ્વામિત્રીએ મુદ્દેમાંથી લટકાવી દીધો વચ્ચે. એના મોઢામાંથી જે લાળ પડે એની જે નદી બને એને વેતરણી કહેવાય, કર્મનાશા. પણ ત્રિશંકુનું પતન જ એમાં થયું. એણે કરેલા સત્કર્મ એના મોઢેથી એને જાહેર કરી દીધા. નિયમ બેયને લાગુ પડે કે પુણ્ય તમે જાહેર કરો તો પુણ્ય ધોવાઈ જાય અને પાપ જાહેર કરો તો પાપે ધોવાઈ જાય. પણ આપણો સ્વભાવ છે કે આપણે પાપને અંદર રાખીએ, કોઈને કહીએ નહીં કે અમે પાપ સારું કામ કહી દઈએ છીએ એટલે ધોવાઈ જાય. પરમાત્માએ કીધું મને જીવના પાપ યાદ છે. વિષ્ણુએ પૂછ્યું કે મને ક્યાં પાપની સજા? તો કે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ભરી સભામાં અને તમે સભામાં બેઠા હતા. દ્રૌપદી તો તમારી દીકરી સમાન છે, દીકરાની વહુ દીકરી સમાન કહેવાય. અને તમે તો કૌરવો અને પાંડવોના બાપ છો. તમારે એ વખતે દ્રૌપદીની લાજ બચાવવી જોઈએ. તમે નજરથી જમીન ખોતરતા. તમારી પૂળો મૂછુના થોભિયા છે. દ્રૌપદીને કેટલો મોટો ભરોસો હતો કે મૂછુવાળો મારો બાપ જે સભામાં બેઠો એ મારી લાજ નહીં જવા દે. અને દ્રૌપદીનો અવાજ બેસી ગયો હતો બૂમ પાડી પડીને, હે દાદા મને બચાવો, હે દાદા. તમે વિચાર, એક આર્ય સન્નારીની અસ્મિતાનું લીલામ થાય ભરી સભામાં. એક સતી નારીના ચીર ખેંચાતા હોય અને એ વખતે તમે ધર્મના તત્વ જાણવા વાળા અને ધર્મના થાંભલા તમે જો ચૂપ બેઠા હો અને તમે એક સ્ત્રીનું રક્ષણ ન કરી શકો, એ વખતે તમારો ધર્મ ક્યાં ગયો, તમારું જ્ઞાન ક્યાં ગયું? દ્રૌપદીને આટલા મોટા વિશ્વાસથી બોલતી હતી, મૂછુવાળો મારો બાપ બેઠો છે એ મને મારી લાજ જવા દેશે. પણ તમે ધરાહર જ્યારે ઊભા ન થયા અને એને આના ચીર ખેંચાઈ ગયા ત્યારે દ્રૌપદીને ખબર પડી કે મૂછુવાળો મારો બાપ નથી, આ મૂછુવાળી મારી માં બેઠી. બાકી મારો બાપ હોય તો મને બચાવે, પણ તો મૂછાળી માવડી છે. તમારે કવિ કાગ લખે, ભીષમ પિતાને તેરી એ હું થાકી પડકારી. ભીષમ પિતાને તેરી થાકી પડકારી રે એ જીએની કાયામતી આઈ કૌરવ કેરી હોશિયાળી રે એ મૂછાળી બેઠી કાયાતી કૌરવ કેરી હોશિયાળી રે મૂછાળી બેઠી એ માવડી રે સળગી ગયો એ કૌરવ રૂપી તે છૂલો રે તરિયાની ગતિ તાવડી એ તરિયાની ગતિ તાવડી રે. ભીષ્મ દાદા ઉઠ્યા નહીં. ગુરુ દ્રોણ પણ હતા સભામાં. આ બધા વેદના તત્વને જાણવા વાળા. 5 પાંડવો નીચી મૂડી કરીને બેઠા છે. ભીમ ને અર્જુનની ભુજાઓ ફરકે છે કે મોટા ભાઈ આજ્ઞા આપે એટલી વાર હમણાં દુશાસનની ભુજાને ઉખાડી નાખું. પણ ધર્મરાજા સત્યવાદી રહ્યા, ધર્મને પકડીને બેઠા છે. 5 પાંડવો નીચી મૂડી કરીને બેઠા, સમર્થ હોવા છતાં પણ. દ્રૌપદીએ તો તેદી અર્જુનને મેણું માર્યું હતું, તું વેરાટમાં વેંઢળ થયો, તું આજ કાં વેંઢળ રહ્યો. દ્રૌપદી બોલી ગયા હતા, અર્જુન 1 વર્ષના ગુપ્તવાસમાં વિરાટ નગરીમાં તું નપુસંગ બન્યો છો, તું આજે નપુસંગ બનીને બેઠો છે, વેંઢળ બનીને બેઠો. વિરાટમાં તું વેંઢળ થયો અને તું આજ કાં વેંઢળ રહ્યો. આખી સભામાંથી કોઈ નથી બતાવતું. પછી
દ્રૌપદીએ ભગવાનને પોકાર્યા, કાગ હું પુકારું તુને જૂને રે વસીલે જી, કાગ હું ખાટકીને ખીલે ગાવડી રે, મારા ધણી રે બેઠા છે મુખડે ઢીલે, ખાટકીને ખીલે ગાવડી રે, દુશાસન રૂપી તે દીદરિયામાં એ દ્રૌપદીની ડોલે નાવડી, એ દ્રૌપદીની ડોલે નાવડી. ભીષ્મ દાદાને પણ આ ભોગવવું પડ્યું. ભલે ભીષ્મ એમાં હતા નહીં, પણ એને બેઠા બેઠા જોઈ છે, નિંદા જોઈ છે. એક આર્ય નારી, એક ભારતીય સંસ્કૃતિના ચીરહરણ થાય, ધર્મના સૂત્રોને જાણવા વાળા, ધર્મના હાર્દને જાણવા વાળા દરેક વ્યક્તિની ફરજ છે કે જ્યાં જ્યાં સનાતન ધર્મની સંસ્કૃતિનું અપહરણ થતું હોય અથવા તો એનો હરાશ થતો હોય તો મારે ને તમારે ઉઠી. વિભીષણની ભક્તિ ઉપર હનુમાનજી નારાજ થઈ ગયા હતા. ભલે વિભીષણ રામ ભક્ત હતો, પણ આમ એ સ્ટોપર દઈને બારણું બંધ કરીને રામ રામ જપે. હનુમાનજીએ પૂછ્યું વિભીષણને, તું ભાગશાળી છો કે તારી નગરીમાં સાક્ષાત ભક્તિ બિરાજે સીતાજી, ત્યાં તું દર્શન કર્યા હશે, રોજ દર્શન કરતો હશો. વિભીષણે કીધું કે ના, મેં વાત સાંભળી છે કે રાવણ સીતાને લાવ્યો છે, બાકી મેં સીતાના દર્શન કર્યા નથી. અને હનુમાનજી એટલા બધા અંદરથી નારાજ થયા કે વિભીષણ, તો તું આ સાંકળ બંધ કરીને સ્ટોપર દઈને બેઠો બેઠો માળા ફેરવ, બાકી તારી માળામાં કોઈ દમ નથી. અરે તું તારી જાતને રામ ભક્ત કહેવરાવે, રામ નામનો તું જપ કરે, તારી નગરીમાં રામની પત્ની બેઠી હોય અને તું એને બે પગ લઈને એની આગળ ન જા અને સીતાના સુખ દુઃખને તું પૂછની, સીતાના દુઃખમાં તું મદદ કાંઈ ન કર અને તારા દરવાજો બંધ કરીને તું અંદર બેઠો બેઠો રામ રામ જપને, એ રામ નામમાં કોઈ અર્થ જ નથી. તારે માળા ફેરવવાની જરૂર નથી, તારે સીતાને સાચવવાની જરૂર છે. ભક્તિનો તારે ઉત્કર્ષ કરવો જોઈએ ને, ભક્તિનું ધ્યાન રાખવું જોઈએ. તારી નગરીમાં ભક્તિ દુઃખી હોય, રાવણ ગમે તે રીતે એને ત્રાસ આપતો હોય અને તું તારી જાતને મહાન ભક્ત ગણાવીને તું ઘરની અંદર બેઠા બેઠા રામ 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 કરે, એવા રામ રામની જરૂર જ નથી. એટલે જ્યાં જ્યાં સનાતન ધર્મ અથવા તો ભારતીય સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ એના ચીર જો ચોંટાતા હોય અને હરણ થતા હોય તો સનાતની તરીકે અથવા તો હિન્દુ તરીકે મારી તમારી ફરજ છે કે શક્ય એટલા પ્રયાસથી અને આપણી શક્ય શક્તિથી મારે તમારે સંસ્કૃતિ અને ધર્મને બચાવવાની ચેષ્ટા કરવી જોઈએ. મારો તમારો ધર્મ આ છે. સતીએ તો બધાને ઠપકો આપી દીધો, જેટલા લોકો બેઠા હતા, કે તમે બધા શિવ નિંદાના ભાગીદાર છો. મારા પિતા તો મંદ બુદ્ધિ છે, દક્ષ, જે મારા પતિ શિવની નિંદા કરે, તમે બધાએ કેમ ન અટકે? અને બ્રાહ્મણોને તો ખાસ કીધું કે બ્રાહ્મણો, તમે તો વેદના અને શાસ્ત્રના જાણકાર છો, તમને તો ખબર છે કે શિવ વિનાનો કોઈ યજ્ઞ ન થાય. તમે આવો યજ્ઞ કરાવવા કેમ તૈયાર થયા? તમારે મારા પિતાને ના પાડી દેવી જોઈએ, આવો યજ્ઞ અમે નહીં કરાવી. અથવા તો તમારે મારા પિતાને સમજાવવું જોઈએ કે આમાં શિવ સ્થાપના અનિવાર્ય છે, પણ તમે જો આમાં સંમિલિત થયા હો, તમારી મુખ સંમતિ હોય
તો હે બ્રાહ્મણો, તમે પણ શિવ નિંદાના એટલા જ ભાગીદાર છો જેટલો મારો બાપ શિવ નિંદક છે. અને જે લોકો બેઠા છે સમાજમાં, જે જાણે છે એ બધા મૌન બનીને બેઠા છે, બધા મૂક બેઠા છે. કેમ કઈ બોલતા નથી? અતિશય ક્રોધમાં સતી બોલે. પછી સતીને એમ થયું કે મારા પિતા તો મંદ બુદ્ધિ છે, દક્ષ, જે મારા પતિ શિવની નિંદા કરે એના શુક્રમાંથી મારો દેહ બન્યો છે, તો આ દેહને રાખીને મારે શું કરવું? અને પોતાના શરીરમાંથી યોગ અગ્નિ પ્રગટ કરી. અસ કહી જોગ અગણિતનો જાર, અસ કહી જોગ અગણિતનો જાર, ભય હું સકલ મખ આહાકારા, ભય હું સકલ મખ આહાકારા, સતી મરણ હરિશન ભરુમાગા, સતી મરણ હરિજન પરમાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા, તેહી કારણ હિમ ગિરિગ્રહ જાય, તેહી કારણ હિમ ગિરિગ્રહ જાય, જન્મી પાર્વતી તનુ પાય, જન્મી પાર્વતી તનુ પાય. અતિશય ક્રોધમાં શરીરમાંથી યોગ અગ્નિ પ્રગટાવી અને સતીએ પોતાનું શરીર અગ્નિને હવાલે કર્યું. આખા યજ્ઞ મંડપમાં હાહાકાર થઈ ગયો. શિવજીના બે ગણ જે સાથે આવ્યા હતા એણે આ બધું નજરે જોયું અને ગણો સીધા કૈલાસમાં જઈ ભગવાન શંકરને વાત કરી, મહારાજ તમારું અપમાન સતીથી સહન ન થયું. સતીએ પોતાનું શરીર અગ્નિમાં સમર્પિત કર્યું. શિવજીને ક્રોધ આવે છે અને કૈલાસની ચટ્ટાન માથે પોતાની જટાને પછાડી વીરભદ્ર આદિ ગણોને પ્રગટ કર્યા. અને ભગવાન શંકરે આદેશ આપ્યો કે જાઓ દક્ષનો યજ્ઞનો વિધ્વંસ કરો અને દક્ષનું મસ્તક કાપી યજ્ઞ કુંડમાં હોમે. શિવાદેશ મળતા રુદ્રગણ બધા આવ્યા છે દક્ષ નગરીમાં. યજ્ઞની એક મંગલ જ્યાં ઘટના છે ત્યાં એક યુદ્ધની રૌદ્ર ઘટના ઘટે છે. આખી નગરીમાં તોડફોડ શરૂ થયું. યજ્ઞ મંડપને તોડવામાં આવ્યો, નાસભાગ થઈ ગઈ. ઋષિમુનિઓ દેવતાઓ જે બેઠા હતા યજ્ઞ ભાગ લેવા એ બધા જતા રહ્યા છે. ભૃગુ ઋષિ થોડાક બેઠા છે, એની દાઢી અને જટા વાળને ખેંચી નાખે છે. દક્ષ મહારાજ છુપાઈ જાય છે, પણ વીરભદ્ર દક્ષને પકડે છે, ગોતે છે. શિવ પુરાણમાં તો એવી પણ કથા છે કે દક્ષનું માથું કોઈ શસ્ત્રથી કપાતું નથી. શસ્ત્રથી માથું કાપવાનો આદેશ છે. વીરભદ્ર ગમે તે હથિયારનો પ્રયોગ કરે પણ દક્ષનું માથું કોઈ શસ્ત્રથી કપાતું નથી. પછી હાથથી આમ મરડી નાખે છે. એ રીતે માથું કાપી અને યજ્ઞકુંડમાં હોમે છે. તુલસીદાસજી મહારાજ લખે કે શિવ વિરોધીની જે ગતિ થવી જોઈએ એ ગતિ દક્ષની થઈ. ભગવાન શંકર થોડા ક્રોધમાં છે. બ્રહ્માજીને ખબર પડી કે દક્ષની આ દુર્દશા થઈ છે અને ભગવાન શંકર આગળ બ્રહ્માજી આવે છે. ભગવાન શંકરની સ્તુતિ કરે છે, મહારાજ તમે તો દેવાધિદેવ છો, આપ તો મહાદેવ છો અને દક્ષ તો માયાગત જીવ છે. એટલે મહારાજ માયામાં પડેલો જીવ તો કાંઈ ને કાંઈ અપરાધ કરે છે. તમારે જીવના અપરાધની ઉપર આટલો ક્રોધ ન કરાય. તમને આટલો બધો ક્રોધ શોભે પેની. તમે તો કરુણા વર્ણવા લઈ છો, તમે તો કરુણા નિધાન છો મહારાજ. હવે ભગવાન શંકરનો સ્વભાવ આશુતોષરિયા, જલ્દી પ્રસન્ન થાવ. બ્રહ્માજીની સ્તુતિથી ભગવાન શિવ પાછા પ્રસન્ન થયા. કીધું બોલો. તો મારા દીકરા દક્ષનું માથું કપાઈ ગયું છે, યજ્ઞકુંડમાં હોમાઈ ગયું છે, એને પુનર્જીવિત કરો. શંકરે કીધું માથું લગાડી દો, ચોંટાડી દો.
માથું તો યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થઈ ગયો, ખાલી શરીર જ છે ધડ. પછી કથા એવી આવે ને કે ભાઈ બજારમાં જાઓ ને પહેલાં જે સામે મળે એનું માથું કાપી દક્ષના શરીર માથે લગાડી દેજો. પછી બકરો સામો મળે છે ને બકરાનું માથું કાપીને શરીર માથે લગાડે છે. આ બહુ ગળે ઉતરે એવી વાત નથી. અને એ સમયમાં આટલી બધી સર્જરી નહોતી એ કોઈ પશુનું મસ્તક કોઈ માણસના શરીર માથે લાગી જાય. અને ચમત્કાર પરમાત્મા ન કરે, ચમત્કાર મદારી કરે, આ નાટકવાળા કરે, જાદુગર કરે. ભગવાન ચમત્કાર ન કરે, ભગવાન સાક્ષાત્કાર કરે. તમને શું લાગે આમાં? આ બધું આ શાસ્ત્રમાં આવી તો ઘણી બધી કથાઓ છે, પણ આ બધી રૂપકના રૂપે છે, પ્રતિકાત્મક છે. બકરાનું માથું કોઈ દી લાગે નહીં કોઈના શરીર માથે, પણ શંકર ભગવાન અહંકારના અધિષ્ઠાતા દેવ છે. મનનો માલિક ચંદ્રમા છે. આપણા ભૂદેવો મંત્ર બોલે ને, ચંદ્રમા મનસો જાય તે સૂર્ય ચક્ષુ અજાય તે. મનનો માલિક ચંદ્રમા છે, નેત્રના માલિક સૂર્ય છે, હૃદયના માલિક વિષ્ણુ ભગવાન છે, બુદ્ધિના માલિક બ્રહ્મા છે, અને અહંકારના માલિક ભગવાન શંકર છે. જેને જેને અહંકાર આવે છે એ બધાનો અહંકાર શંકર ભગવાન તોડે છે. બકરો અહીંયા રૂપક છે. બકરાનું માથું, આ તો હું મારી રીતે બોલું છું, મારી સમજ પ્રમાણે. તમને ગળે ઉતરે તો જ ઉતારીજો, બાકી બળ કરીને ઉતારતા નહીં. બાકી તમે જે માનો છો એ તમને મુબારક છે. હું તો મારી રીતે મને જે સમજાણું છે એ તમારી આગળ રજૂ કરું છું. મને એવું લાગે છે કે બકરો બોલે તો શું બોલે? મેં બોલે ને. બકરો તો મેં જ બોલે, બકરી મેં બોલે. મેં એટલે હું એમ, મેં એટલે હું એમ. અને ઘણા લોકોની આદત નથી કે વાત વાતમાં એની જાતને મહત્વ આપે. પછી એ મેં કર્યું ને પછી ત્યાં હું ગયો ને, એ હું ન હોત તો ન થાત ને, એ મારા સિવાય થાય એમ નહોતું ને, પછી મારે પંડે જવું પડ્યું ને. આમ બધી વાતમાં એની જાતને જ મહત્વ આપે, એનું નામ જ બકરો. બાકી બીજે કંઈ ગોતવા જવાનો બકરો નથી. એટલે દક્ષનો જે અહંકાર છે, મેં પણ આને તોડ્યું છે, દક્ષના અહંકારને તોડ્યો છે, એનું આખું રૂપક બનાવે. બકરો આજે તે શિવની પૂજામાં આપણે બકરો જ બોલાવવો પડે ને. આમ નથી આમ ઓ કરતા હું છે. એટલે અમને યાદ છે. કહેવાનો મતલબ કે તમે અહંકારના અધિષ્ઠાતા દેવ છો. જેને જેને અહંકાર આવ્યો છે. તુલસીદાસજી મહારાજ રામાયણની શરૂઆત કરે ને સૌથી પહેલા શંકરને માથું નમાવે. સાદર શિવ નાઈ અબ માથા બરનહું બિશદ રામ ગુણ ગાથા. હું સૌથી પહેલા શિવને મસ્તક નમાવું છું. એટલે મારું દેહાદિક અભિમાન, મારું મસ્તિષ્કનું અભિમાન હું ભગવાન શિવને અર્પણ કરું, કારણ કે એ અભિમાનના દેવતા છે. અને હું અહંકાર રહિત બની જાઉં ને પછી વિશુદ્ધ રચના થાય. અહંકાર સાથે કરેલું કોઈ કાર્ય વિશુદ્ધ ન હોઈ શકે. નિરાભિમાનથી હું તમે કરીએ ને એ કાર્ય જ નિર્મળ થાય, એ કાર્ય જ વિશદ બને. બરના હું વિશદ રામ ગુણ. એટલે દક્ષનો પછી તો દક્ષને જીવતા કરે છે, જેમ હતા ને એમ જ. બકરાનું માથું નથી કાંઈ. તમે શિવપુરાણની કથા જોજો. ભગવાન શંકરે પછી કૃપા કરી છે અને બધા દેવતાઓ, બધા ઋષિમુનિઓ આવ્યા છે અને બધાએ ભગવાન શંકરજીનો જય જયકાર કરે છે. સંતો મહંતો ઋષિમુનિઓ ભગવાન શંકરજીના સંકીર્તનમાં એ વખતે ડૂબ્યા છે. શિવજી કી જય જય, ભોલે કી જય જય, શિવજી કી જય જય, ભોલે કી જય જય, શિવજી કી જય જય, ભોલે કી જય જય, શિવજી કી જય જય.